વેલકમ ટુ ચેનલ ઇન્ટરવ્યુ જૈવિક મહેતા. સો દોસ્તો, શુભ યાત્રા મૂવી જોયું છે મેં જસ્ટ, અને મલ્હાર ઠક્કર મૂવી છે. ટ્રેલર બહુ સરસ બનાવ્યું હતું. હવે મૂવી જોઈને એવું લાગે છે કે ટ્રેલર સરસ બનાવ્યું હતું, બટ એક એવરેજ મૂવી રીતે લાગ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ, અગર મલ્હાર ઠક્કરની અગર આપણે વાત કરીએ તો મલ્હાર ઠક્કરે એક પોતાનો જ બેન્ચમાર્ક સેટ કર્યો છે મૂવીઝ. એમને ઘણી બધી એન્ટરટેનિંગ મૂવીઝ આપી છે આપણને, બટ આ મૂવીઝમાં થોડુંક એના કરતાં લેવલ ઓછું છે એવું લાગે છે. અને બહુ એટલા બધા દેખાતા નથી. એકચ્યુઅલી મલ્હાર ઠક્કર બેઝ જ મૂવી છે, પણ એ તમને દેખાશે ખરા, પણ એટલી ઇફેક્ટિવ એમનો જે પંચ લાઇન્સ છે, એમની જે એક્ટિંગ સ્કિલ છે, એ આપણને બહુ ઓછી જોવા મળે છે આ મૂવીઝમાં, જેટલું એમનામાં ટેલેન્ટ છે. બીજી રીતે અગર વાત કરીએ તો મોનલ ગજ્જર છે. મોનલ ગજ્જરનો બહુ નાનો એવો રોલ છે. એકચ્યુઅલી અડધું મૂવી પતી જાય પછી એનો રોલ આવે છે. તો એ એક રિપોર્ટર છે, અને રિપોર્ટર કેવી રીતે કોમન માણસના ઓલામાં આવી જાય છે, એ રીતે બહુ થોડુંક ફિલ્મી છે, પણ સારું લાગશે જોવામાં. બાકી મોનલ ગજ્જરનો બહુ નાનો એવો રોલ છે, બ્યુટીફુલ લાગે છે. પછી હેમિન ત્રિવેદી છે, જે મલ્હાર ઠક્કરના ફ્રેન્ડનું જેણે રોલ કર્યો છે. એમની એક્ટિંગ અને એમનું જે કોમિક ટાઈમિંગ છે એ બહુ સરસ છે. સૌથી વધારે આમાં ઘણા બધા એવા સીન્સ છે કે જે કોમિક ટાઈમિંગ માટે બહુ સરસ છે. જેમ કે એક ઇન્ટરવ્યૂવાળો સીન છે, કે પછી એક કોર્ટવાળો સીન છે, તો બહુ સરસ રીતે જોવા મળશે તમને. બાકી ઓવરઓલ અગર મૂવીની વાત કરીએ તો સ્ટોરી લાઇન ઠીકઠાક છે, કેમ કે આપણે પાસપોર્ટ્સ મૂવીમાં બી જોયું છે, તો પાસપોર્ટ જેવું જ લાગે તમને. બાકી ઓવરઓલ એવરેજ મૂવી છે, ઠીકઠાક છે. એવી ના કહી શકીએ કે મલ્હાર ઠક્કરની ગ્રેટ મૂવી છે, બટ એવરેજ મૂવી છે. તો તમે લોકોએ જોયો છે તો તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.